અંકલેશ્વર ખાતે ભાજપ દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટી દ્વારા અંકલેશ્વર જીઆરડીસી સ્થિત આવેલા આદર્શ નિવાસી શાળા ખાતે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાળકોને સંવિધાન વિશેની સમજણ આપવા સાથે મુખ્ય હેતુઓ પણ સમજાવ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત સુનિશ્ચિત अनुसूचित जनजाति मोर्चा प्रदेश मंत्री दिनेशभाई रोहित, अंकलेश्वर नगरपालिका प्रमुख ललिताबेन राजपुरोहित, जीआरडीसी बीजेपी युवा प्रमुख जय तरैया, अंकलेश्वर शहर युवा प्रमुख धर्मेन्द्र पुष्करणा संविधान गौरव अभियान अंतर्गत आयोजित पक्षना कर्मठ साथीओनी साथे सहभागी थवानो अवसर खूब ऊर्जासभर बनी रह्यो। आ अवसरे डॉक्टर बाबा साहेब आंबेडकरजीनी प्रतिमाने भावपूर्ण पुष्पांजलि अर्पण करी हती। भारतीयता आपणो राष्ट्रधर्म छे अने संविधान आपणो धर्म ग्रंथ। आ गौरवशाળી ગ્રંથના મૂલ્યોને ઉજાગર કરવાનો અવસર એટલે સંવિધાન ગૌરવ અભિયાન। આ કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીની મહિલા કાર્યકરો, યુવા કાર્યકરો હાજર રહ્યા હતા, તેમજ સ્કૂલનો કાપડ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। દેશ અને સરકાર જે પ્રકારે સંવિધાન વિશેની ચર્ચા કરી રહી છે, એ ચર્ચાના ભાગરૂપે આજે કુમાર છાત્રાલય અંકલેશ્વર ખાતે ભારતીય જનતા પાર્ટી નોટિફાઈડ અને સિટીના કાર્યકરો દ્વારા આજે જે કાર્યક્રમ રાખવામાં આવેલો છે, ખૂબ પ્રશંસનીય। આ કામગીરી જે છે એ સરકારની યોજનાઓ જે વિશે છે એનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે। સરકાર તરફથી જે શિક્ષણ મફત આપવામાં આવે છે એના વિશે વાત કરવામાં આવી છે। સરકાર તરફથી શિક્ષણ મૂર્તિ મફત આપવામાં આવે છે તે વિશે સંપૂર્ણ વિદ્યાર્થીઓને વાકેફ કરવામાં આવે છે। એ જ રીતે 22 તારીખે દરેક જિલ્લાની અંદર પ્રભુત્વ નાગરિકનું સંમેલન પણ રાખવામાં આવ્યું છે। એ જ રીતે 25 તારીખે પણ દરેક જિલ્લા પંચાયત સીટ દીઠ જન જન સુધીની બાબા સાહેબ આંબેડકરની યોજનાઓ વિશેની સંપૂર્ણ માહિતી પહોંચાડવા માટે સરકાર અને સંગઠન કટિબદ્ધ છે। એના ભાગરૂપે આજે આ કાર્યક્રમ રાખ્યો છે। સરકારના ગાઈડલાઇન્સ પ્રમાણે સંપૂર્ણ ભારતની અંદર અને ગુજરાતની અંદર બંધારણ પ્રમાણે શિક્ષકોનું અને શિક્ષણ ભાગમાં મફત સુવિધાઓ જે રીતે પૂરી પાડવામાં આવે છે, એ જ રીતે સમગ્ર ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈની સરકાર પણ કટિબદ્ધ રીતે આ કામગીરી કરી રહી છે। બાબા સાહેબ આંબેડકરના બંધારણ વિશે જે પ્રકારનું બંધારણ છે એ જ પ્રકારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે બંધારણ દેશની અંદર ચલાવી રહેલી છે। સમાજની અંદર જે અસ્પૃશ્યતા હતી એ પણ ભારતીય જનતા પાર્ટીએ આ નાબૂદ કરી છે। જ્યાં જ્યાં સરકારને કટિબદ્ધતા લાગે છે એ સંપૂર્ણ રીતે પગલાં ભરતી હોય છે અને સમગ્ર અનુસૂચિત જાતિ, યુવા વર્ગ અને મહિલા સશક્તિકરણ ખૂબ અગ્રેસરથી કામ કરી રહી છે। અસ્તુ, જય ભીમ, જય જય ગરવી ગુજરાત। આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપ મંડળ તેમજ અંકલેશ્વર નગર ભાજપ મંડળના સંયુક્ત ઉપક્રમે બંધારણના ઘડવૈયા શ્રી બાબા સાહેબ આંબેડકરજીને સાચી શ્રદ્ધાંજલિ સ્વરૂપે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશ તેમજ પ્રદેશમાં બંધારણ ગૌરવ દિવસનું આયોજન કર્યું છે। તે અંતર્ગત આજરોજ મેરા બંધારણ મેરા સ્વાભિમાન કાર્યક્રમનું આયોજન અમારા દ્વારા આદર્શ નિવાસી શાળા અંકલેશ્વર ખાતે કરવામાં આવ્યું હતું અને તેમાં તમામ છાત્રાલયના બાળકો તેમજ શાળાના સંચાલકોને જે બાબા સાહેબ આંબેડકરજીએ દેશના બંધારણ માટે પોતાનું જે બલિદાન આપ્યું છે તેનાથી સર્વે બાળકોને માહિતગાર કર્યા હતા અને બાબા સાહેબ આંબેડકરની જે સતત અવગણના થઈ હતી તેના વિષયો લઈ અને આજરોજ બંધારણ ગૌરવ દિવસના એક સફળ આયોજનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું।